એક ગામડામાં એક તૂટેલું મકાન હતું. તે એમ જ વર્ષોથી છે. તે ઘરની અંદર એક વૃદ્ધ મહિલા રહેતી હતી, જેમનું આ દુનિયામાં કોઈ પણ હતું નહીં. આજુબાજુવાળા જ તેમને ખાવા માટે સામાન આપી જતા હતા, અને એ કારણે જ તેમનું જીવન વ્યતીત થતું હતું. ત્યારે એક દિવસ સવારમાં એક ખૂબ જ મોટી કાર તે ઘરના દરવાજા પાસે આવીને ઊભી રહે છે. તે કારમાંથી એક જુવાન છોકરો નીકળ્યો. સારા કપડાં પહેરેલા હતા. તે ઘરની અંદર જતો રહ્યો. અંદર જઈને જોયું તો તે વૃદ્ધ મહિલા કંઈક કામ કરી રહ્યા હતા. ત્યારે જઈને તેમના પગમાં પડી ગયો અને રડવા લાગ્યો અને કહેવા લાગ્યો, તમારા કારણે જ મારી જિંદગી બદલાઈ ગઈ. આ બધું જોયા પછી તે વૃદ્ધ મહિલા ખૂબ જ વધારે મૂંઝવણમાં પડી ગયા. તે વિચારવા લાગ્યા કે આ છોકરો કોણ છે અને મેં જિંદગી એની કેવી રીતે બદલી નાખી. તો મિત્રો, કોણ હતો તે છોકરો અને શું હતી વૃદ્ધ મહિલાની કહાની? બધી હકીકત જાણવા માટે થઈને વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. મિત્રો, આ વાર્તા છે એક નાનકડા ગામની. એક નાનકડા ગામમાં એક સવિતાબેન નામની મહિલા રહેતી હતી. તેના પતિનું નામ ભોવન હતું. તે બંને કામ કરતા અને પોતાના ઘરનું ભરણ પોષણ કરતા હતા. ધીરે ધીરે સમય વ્યતીત થવા લાગ્યો અને તેમના લગ્નને 5 વર્ષ થઈ ગયા. મનમાં ખૂબ જ પ્રસન્ન થયા કે હવે અમારે પણ સંતાન થશે અને અમારા પરિવારમાં એક સદસ્ય વધી જશે. ધીરે ધીરે 9 મહિના વીતી ગયા અને બાળકે જન્મ લીધું. સવિતાબેને એક દીકરાને જન્મ આપ્યો અને દીકરાનું નામ તેમણે કિશન રાખ્યું. હવે ઘરની અંદર એક સદસ્ય વધી ગયું હતું, એટલે વધારે મહેનત કરતા હતા. ધીરે ધીરે છોકરો મોટો થતો ગયો અને તે 5 વર્ષનો થઈ ગયો ત્યારે તેના પિતાનું બીમારીના કારણે મૃત્યુ થઈ ગયું. મૃત્યુ પછી સવિતાબેન અંદરથી ભાંગી પડ્યા. તેના પિયરવાળા તેમને સમજાવવા લાગ્યા અને કહ્યું કે હજી તો તારી ઉંમર નાની છે, તો આ બાળક અમને આપી દે, અમે તેને સાચવી લઈશું અને તું બીજા લગ્ન કરીને તારું ઘર વસાવી લે. આ વાત સાંભળીને ખૂબ જ રડવા લાગ્યા અને કહેવા લાગ્યા કે મારો દીકરો મારા પતિની આખરી નિશાની છે. આમ પોતાનું અને તેના દીકરાનું પોષણ કરી રહી હતી. ધીરે ધીરે સમય વ્યતીત થવા લાગ્યો અને કિશન પણ મોટો થવા લાગ્યો, પરંતુ તે પોતાની માની એક પણ વાત સાંભળતો નહીં. એની માં ગમે તે કહે, પરંતુ તે એ જ કરતો જે તેના મનમાં આવે તે. કિશન 15 વર્ષનો થઈ ગયો હતો. હવે તે ભણવામાં અને પોતાની માની મદદ કરવાના બદલે પોતાના મિત્રો સાથે વધારે રખડવા લાગ્યો. આ વાત માટે સવિતાબેન તેમને વારવાર કહેતી રહેતી કે બેટા, આવી રીતે આખો દિવસ મિત્રો સાથે રખડવાનું ન રાખ, તારા પિતા પણ નથી, લોકો શું કહેશે? લોકો તો એમ જ કહેશે ને કે તેની માં બરાબર સાચવતી નથી, એટલે છોકરો બગડી ગયો. પરંતુ કિશન પોતાની માની કોઈ પણ વાત પર કંઈ ધ્યાન નહીં દેતો. એક દિવસ તે પોતાના મિત્રો સાથે બહાર ગયો હતો. 15 વર્ષની ઉંમરમાં તે મિત્રો સાથે દારૂ પીને ઘરે પાછો આવ્યો. જેવો તે ઘરે આવ્યો અને સવિતાબેનને ખબર પડી તો તેણે કિશનને ખૂબ જ જોરદાર માર્યો અને કહેવા લાગી કે તારા જેવો દીકરો પેદા થયો એના કરતાં તો મને સંતાન ન થયું હોત તો સારું હોત, તો કમસે કમ મારે આ દિવસો તો જોવા ના પડત. ઘણી વાર સુધી મારતી રહી. ત્યાર પછી કિશન નારાજ થઈને ઘરની અંદર એમ જ પડ્યો રહ્યો. સવિતાબેન જમવાનું બનાવ્યું. પછી થોડી વાર રાહ જોઈ, પણ ના આવ્યો. ખાવા માટે આવી જાય, પરંતુ કિશન આજે નહીં આવ્યો. એટલે જમવાની થાળી લઈને તેની પાસે ગઈ અને તેને ખવડાવવા લાગી, પરંતુ તે પોતાની માંથી નારાજ હતો. એટલે કિશનને ફટકાર લગાવીને જબરદસ્તી ખાવાનું ખવડાવવા લાગી. નારાજ હોય, પરંતુ તે માં પોતાના બાળકને ક્યારેય પણ ભૂખ્યો ના રહેવા દે. જમી લીધું, પરંતુ તેના મનમાં હજી પણ પોતાની મા પ્રત્યે ખૂબ જ વધારે ગુસ્સો હતો. કેમ કે 15 વર્ષનો છોકરો હતો ને, અને તેની તરુણાવસ્થા એવી જ હોય છે કે તે પોતે જ જે કરે તે બરાબર લાગે અને તેને કોઈ પણ કંઈ પણ કહે તો ગમે નહીં. તે બધું સમજતો હતો, પરંતુ તેને એટલી સમજ નહોતી કે મમ્મીએ તેની સાથે કર્યું તે તેની ભલાઈ માટે જ કહ્યું છે. રાત્રે પણ પોતાના ખાટલા પર સૂતા સૂતા વિચારી રહ્યો હતો અને રાત્રે જ્યારે તેની માં સૂઈ ગઈ તો તે ઊભો થયો
અને ઘરની અંદરથી પોતાના કપડાને એક થેલામાં ભરી લીધા. ત્યારબાદ રાતના અંધારામાં ઘરેથી બહાર નીકળી ગયો. જ્યારે અંધારામાં ઘરની બહાર નીકળો તો તેને કોઈ પણ જોઈ ન શક્યો. પહોંચી ગયો મેઇન રોડ પર. તેના ગામડેથી લગભગ 3 કિલોમીટર દૂર હતું. એટલે આ 3 કિલોમીટર ચાલવામાં તેને સવાર પડી ગયું. મેઇન રોડથી તે જેમ તેમ કરીને બધાને પોતાની મજબૂરીઓ જણાવીને એક મોટા શહેરમાં પહોંચી ગયો. તે મોટા શહેરમાં અજાણ્યો છે, પરંતુ એટલી બધી ભીડ તેણે પહેલી વાર જોઈ હતી. એટલે જોઈને તે વિચારમાં પડી ગયો અને આવતા જતા લોકો તરફ જોવા લાગ્યો. તેણે જોયું કે આ દુનિયા છે અને કોઈ પણ કારણસર આ દુનિયા રોકાવાની નથી. બધા લોકો પોતાના કામમાં વ્યસ્ત હતા. જ્યારે કિશનને ભૂખ લાગી તો તે હોટલ તરફ ગયો. હોટલમાં ગયા બાદ મેનેજર સાથે વાત કરી. તેણે કહ્યું કે મારે કોઈ પણ નથી અને હું ઈચ્છું છું તમે મને ખાવાનું આપો. એના બદલામાં હું તમારું કામ કરી દઈશ. એટલે જ હોટલ મેનેજર હતો તે પહેલાં તો કિશનને ના પાડવા લાગ્યો. તે કહેવા લાગ્યો કે અમે બાળકોને કામ આપતા નથી. પરંતુ તે ખૂબ જ વધારે વિનંતી કરવા લાગ્યો. કહેવા લાગ્યો, બહુ જ ભૂખ લાગી છે, મને તમે ખાવા માટે આપી દો. એના બદલામાં હું તમારું કામ કરી દઈશ. એટલે મેનેજર વિચારવા લાગ્યો કે ચલો ઠીક છે, આ છોકરો કંઈક કામ તો કરી જ લેશે. ત્યારબાદ મેનેજરે તેને ખાવા માટે આપી અને કહી દીધું કે આ હોટલની અંદર તારે વાસણ સાફ કરવાના થશે. એટલે ખાવાનું ખાધા પછી કિશન વાસણ સાફ કરવા લાગ્યો અને પછી પાછો મેનેજર પાસે ગયો. તે મેનેજરને કહેવા લાગ્યો કે સાહેબ, આ શહેરમાં હું કોઈને પણ ઓળખતો નથી અને હું મારા ગામડેથી અહીં કંઈક કામ કરવા માટે તમારી પાસે આવ્યો છું. રહેવા માટે પણ છત નથી. હું દિવસે હોટલમાં કામ કરી લઈ અને રાત્રે અહીં સૂઈ જઈશ. એટલે મેનેજર વિચારવા લાગ્યો કે ફ્રીમાં વર્કર મળી રહ્યો છે જે 24 કલાક હોટલ પર જ રહેશે અને અમારું કામ કરશે. એટલે ઠીક છે, તું એવી રીતે કરી શકે છે અને ખાવા માટે ખાવાનું મળશે, રહેવા માટે પણ હોટલ પણ મળશે. તારે સારી રીતે કામ કરવું પડશે, એવું કહીને રાખી લીધો. તે ખૂબ જ મહેનતથી કામ કરતો અને સારી રીતે પોતાની જવાબદારી નિભાવતો હતો. અને જ્યારે આ રીતે ઈમાનદારીથી કામ કરતા જોયો તો તેમને ખૂબ જ સારું લાગ્યું. તે વિચારવા લાગ્યો કે આ તો ખૂબ જ સારો છોકરો છે અને એ કારણે મેનેજર એની પાસે વધારે કામ કરાવી લેતા હતા. જેમ કે શાકભાજી સુધારવું અથવા તો બજારમાંથી સામાન લઈ આવવો અને લોકોને ખાવાનું પીરસતો હતો અને હોટલ પર કામ કરતો અને સાંજે તે જ હોટલમાં સૂઈ જતો. એના બદલામાં તેને ખાવાનું મળતું અને સૂવા માટે હોટલ તો હતી જ. આવી રીતે તેના દિવસો પસાર થવા લાગ્યા. ધીરે ધીરે સમય પસાર થતો ગયો અને સમયની સાથે સાથે ધીરે ધીરે મોટો થવા લાગ્યો. હોટલ પર કામ કરતાં કરતાં તેને 2 વર્ષ થઈ ગયા હતા. તો હવે એની ઉંમર 17 વર્ષ થઈ ગઈ હતી. ત્યારે એક દિવસ મેનેજરને કંઈક કામથી બહાર જવું પડ્યું. એટલે તેણે મને કહ્યું, તું હોટલનું સારી રીતે ધ્યાન રાખજે અને કોઈ પણ કસ્ટમર આવે તો તેને સારી રીતે સંતુષ્ટ કરજે. એટલે કિશનને કહ્યું, ઠીક છે, તમે આરામથી પણ ચિંતા કર્યા વગર જાઓ. તેમણે 2 વર્ષથી અંદર તેમણે હોટલના બધા જ કામ શીખી લીધા હતા. તેને ખબર હતી કે ગ્રાહકોને કઈ રીતે સચવાય અને કઈ રીતે તેમની સાથે વ્યવહાર કરવો જોઈએ. તે મેનેજર 2 દિવસ માટે છુટ્ટી પર જતા રહ્યા અને 2 દિવસ સુધી હોટલને સારી રીતે મેનેજ કરવા લાગ્યો અને ગ્રાહકોને સારી રીતે સંતુષ્ટ કર્યા. પછી જ્યારે મેનેજર આવ્યો તો તેણે જોયું કે કિશને હોટલને સારી રીતે મેનેજ કરી લીધી હતી અને જે વર્કર હતા તેમણે પણ જણાવ્યું કે કિશને ખૂબ જ સારી રીતે કામ કર્યું હતું અને તેને કંઈ પ્રોબ્લેમ નથી આવ્યો. આ વાતને સાંભળીને મેનેજર ખૂબ જ ખુશ થઈ ગયા. તે વિચારવા લાગ્યા, સારું થયું, મારું કામ સરળ થઈ ગયું. હવે આ ઘટના પછી મેનેજર વારંવાર છુટ્ટી પર જતો રહેતો અને પાછળથી કિશન માટે આ હોટલને દેખરેખ કરવા માટે છોડી જતો. ગ્રાહકોને સંભાળવાની સાથે સાથે બાકી બધા કામોમાં પણ પોતાની રુચિ દેખાડતો હતો કિશન અને ખૂબ જ મહેનત અને ઈમાનદારીથી સાથે બધા કામને શીખતો હતો. તે કરતાં કરતાં એક દિવસ મેનેજર છુટ્ટી પર હતા અને એ જ દિવસે હોટલના માલિક જોવા માટે આવી ગયા. હોટલના માલિક જેવા જ અંદર આવ્યા તો તેમણે જોયું કે મેનેજરની જગ્યા પર એક છોકરો કામ કરી રહ્યો હતો અને તે ખૂબ જ ગ્રાહકો સાથે સરસ વાત કરતો હતો. જ્યારે હોટલના માલિક આવ્યા અને તેમની સાથે સારી રીતે વ્યવહાર કર્યો અને પૂછ્યું કે સર, તમને જમવાનું શું જોઈએ? ત્યારબાદ માલિક એક ટેબલ પર બેસી ગયા
અને તેમણે ખાવા માટે ઓર્ડર આપી દીધો હતો. હોટલના માલિક ટેબલ પર બેઠા બેઠા જમવાનું આવવાની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે કિશન જમવાનું લઈ આવ્યો અને જે વખતે જમવાનું લઈને આવ્યો તો હોટલના માલિકે તે ભોજનમાં ખામી કાઢી અને કિશનને ખેંચવા લાગ્યા. એટલે બધો સ્ટાફ ભેગો થયો, પરંતુ કિશન સારી રીતે સિચ્યુએશનને હેન્ડલ કરવાની કોશિશ કરી અને ખૂબ જ શાંતિ અને પ્રેમથી હોટલના માલિકને સાથે વાત કરી. આ જોઈને માલિક ખુશ થયા. પણ કિશન જાણતો નહોતો કે તે હોટલના માલિક છે, છતાં પણ કેટલા પ્રેમથી અને સન્માનની વાત કરી રહ્યો છે. એનો મતલબ કે તે બધા ગ્રાહકો સાથે સારું વર્તન કરતો હશે. સ્ટાફના અમુક લોકો જે જૂના વર્કર હતા તે ઓળખતા હતા કે આ હોટલના માલિક છે અને એકદમથી તેમને નમસ્તે કરવા લાગ્યા. એટલે આ વાતને લઈને થોડો હેરાન રહી ગયો અને તે પૂછવા લાગ્યો કે કોણ છે? આ તો હોટલના માલિક છે અને તેઓ મુલાકાત લેવા આવે છે. આ વાત સાંભળી કિશન એકદમ શાંત રહી ગયો. ત્યારે તેની પીઠ થપથપાવીને કહેવા લાગ્યા, બેટા શાબાશ, તે જે કંઈ પણ કર્યું ખૂબ જ સારું અને બરાબર કર્યું છે. ત્યાર પછી તેમણે પૂછ્યું કે આ હોટલના મેનેજર જેને રાખ્યા હતા તે ક્યાં છે? એટલે બધા સ્ટાફવાળા તેમને કહી દે છે કે તે તો વાર છુટ્ટી પર જતા રહે છે અને પોતે છૂટે ત્યારે તમામ કામ સોંપીને જાય છે અને આ આપણા હોટલની અંદર જ રહે છે. હોટલના માલિકે તેમનું કામ પણ જોઈ લીધું હતું અને તેની મજબૂરી પણ સમજી લીધી હતી કે તેની પાસે રહેવા માટે ઘર નથી અને તે ખૂબ જ ઈમાનદારીથી કામ કરે છે. એટલે જે હોટલના માલિક હતા તેમણે મેનેજરને ફોન કર્યો અને એમને કહી દીધું, આજ પછી તમારે હોટલમાં આવવાની કોઈ જરૂરત નથી. મેનેજર રાખી લીધો છે. ત્યારબાદ હોટલના માલિકે કિશનને હોટલ મેનેજર બનાવી દીધો અને કહે, બેટા ખૂબ જ મહેનતથી અને ઈમાનદારીથી કામ કરજે. હોટલના માલિક તેને મેનેજર બનાવીને ત્યાંથી જતા રહ્યા. તેમની બીજી પણ ઘણી બધી હોટલો હતી, પરંતુ બધી હોટલોમાં મેનેજર હતો. તે કરતાં ખૂબ જ વધારે પ્રગતિ કરવા લાગ્યો. ગ્રાહક આવવા લાગ્યા અને તેમની નામના દિવસે ને દિવસે વધતી જતી હતી અને તે હેરાન રહી ગયા અને વિચારવા લાગ્યા કે આ ખૂબ જ વધારે મહેનત કરે છે. એના કારણે મારી હોટલમાં આટલી સારી પ્રગતિ થઈ રહી છે અને આટલા બધા વધારે ગ્રાહક હોટલ પર આવી રહ્યા છે. એક દિવસે તે હોટલના માલિક કિશનને પોતાના ઘરે બોલાવ્યો. તેમના ઘરે ગયો. હોટલના માલિકનું ઘર ખૂબ જ સરસ હતું. ઘણી બધી ગાડીઓ હતી તેમની પાસે અને બંને પતિ પત્ની જ હતા. જેવો જ ઘરની અંદર ગયો તો માલિક જમી રહ્યા હતા. એટલે તેમણે કિશનને ડાઇનિંગ ટેબલ પર બેસવા માટે કહ્યું. બેટા કહી પછી તેની સાથે વાતો કરવા લાગ્યા કે બેટા તું હોટલ ખૂબ સારી રીતે ચલાવી રહ્યો છે, તેથી ઘણો ફાયદો વધી ગયો છે અને મારી ઘણી બધી હોટલો છે. તો હું ઈચ્છું છું કે તું બધી હોટલોમાં આવી જ રીતે કામ કરે અને સારી રીતે તેમને ચલાવે. આ વાત સાંભળીને કિશન ખૂબ જ ખુશ થઈ ગયો અને પોતાના માલિકથી પોતાની પ્રશંસા સાંભળીને કહેવા લાગ્યો કે સાહેબ, તમે કહી રહ્યા છો એવું જ થશે. અને ત્યારબાદ પણ તેમની બધી જ હોટલની સારી રીતે દેખરેખ કરવા લાગ્યો અને બધી હોટલોનું કામ પોતે જ જોવા લાગ્યો. હવે હોટલની અંદર ભલે કોઈ નવો સ્ટાફ ભરતી કરવાનો હોય, બીજું કોઈ પણ પ્રકારનું નોટિફિકેશન કરવાનું હોય, બધું જ કામ કરતો હતો. ધીરે ધીરે સમય પસાર થવા લાગ્યો અને કિશન 20 વર્ષનો થઈ ગયો હતો. હવે તે જૂનો અને જાણીતો થઈ ગયો. એટલે ઘણી વખત તે હોટલના માલિકના ઘરે જતો હતો, કેમ કે તેને જ બધો હિસાબ કિતાબ જોવાનો હતો અને જે કંઈ પણ કમાણી હોટલમાંથી થતી તે બધો હિસાબ કહેતા માલિકને સમજાવવા માટે અને તેમને આપવા માટે ઘરે જતો હતો. ત્યારે પણ ઘરે જતો તો તેના માલિક અને તેના પત્ની તેને ખૂબ જ પ્રેમથી બેસાડતા અને વાતો કરતા અને તેને દીકરાની નજરોથી જોતા હતા, કેમ કે હું ખૂબ જ વધારે મહેનતી હતો અને સારી રીતે તેમનામાં પણ ધ્યાન આપતો હતો અને ઘરના પણ કોઈ કામ હોય તો તેઓ કિશનને જ સોંપતા હતા અને કિશન સારી રીતે કરતો હતો. હોટલના માલિકને કોઈ પણ સંતાન ન થતા હતા, તેથી જ તો તેઓ મને દીકરાની નજરોથી જોતા હતા અને હું પણ તેમને માતા પિતા જેમ જ રાખતો હતો
અને ઘરના કંઈ પણ કામ હોય તો હું કરી આપતો હતો. આ રીતે ધીમે ધીમે સમય પસાર થતો રહ્યો અને એક દિવસ હોટલના માલિક અને તેમના પત્ની એકબીજા સાથે વાત કરી રહ્યા હતા કે છોકરો ખૂબ જ સારો છે, હોશિયાર છે, તો શું કામ નહીં આપે આપણને? નક્કી કરીએ, દત્તક લઈએ. પરંતુ હોટલના માલિકે કહ્યું, તેને હજી ટાઈમ નથી આવ્યો, તો આપણે લીગલી એડોપ્ટ કરી લેશું. ત્યારબાદ ધીરે ધીરે આવી રીતે જ થોડો સમય વીત્યો અને હોટલના માલિકના પત્નીનું મૃત્યુ થઈ ગયું. એટલે હોટલના માલિક હતા તે અંદરથી ખૂબ જ ભાંગી પડ્યા અને આ દુઃખને કારણે તેઓ ઘણી વખત બીમાર રહેવા લાગ્યા. એટલે તેમણે કહ્યું કે બેટા, હવે તો હોટલમાં નહીં, હવે તો મારા ઘર પર જ આવી જજે અને અહીં જ રહેજે, કેમ કે હું એકલો પડી ગયો છું. મારી કોઈ સંતાન તો છે નહીં, એટલે તું મારી પાસે રહીશ તો સારું રહેશે. કિશન ત્યાં જ તેમના ઘર પર રહેવા લાગ્યો. તે પોતાના કામ પર જતો રહેતો અને આખો દિવસ હોટલ સારી રીતે સંભાળતો. સાંજે પાછો હોટલ માલિકની પાસે આવી જતો હતો. પરંતુ તે હોટલના માલિક હતા, દિવસે ને દિવસે તેમની તબિયત ખરાબ રહેતી હતી અને તેઓ કહેવા લાગ્યા કે તેમની પત્નીના મૃત્યુનું તેમને ખૂબ જ વધારે આઘાત લાગ્યો હતો, જેના કારણે તેઓ અંદરથી એકદમ ભાંગી ગયા હતા. તેથી કિશન ખૂબ જ વધારે ધ્યાન રાખતો હતો. રાત્રે તેમના પગ દબાવી દેતો અને સારી રીતે તેમનું ધ્યાન પણ રાખતો હતો. એક દિવસ રાત્રે હોટલના માલિકને પગ દબાવી રહ્યો હતો, ત્યારે હોટલના માલિક તેને ખબર પૂછવા લાગ્યા કે બેટા, તું આટલા ટાઈમથી અમારી પાસે છે, કામ કરી રહ્યો છે. મેં ક્યારેય પણ તારા વિશે જાણવાની કોશિશ કરી નથી, પણ હું જાણવા માંગુ છું કે તું ક્યાંથી આવ્યો છે અને ક્યાંનો છે અને એકલો રહે છે? તારા પરિવાર ક્યાં છે? ત્યારબાદ પોતાની બધી જ હકીકત હોટલના માલિકને કહી સંભળાવે છે. તે જણાવે છે કે નાનપણમાં જ જ્યારે 5 વર્ષનો હતો તો મારા પિતાનું મૃત્યુ થઈ ગયું હતું. ત્યારબાદ મારી માએ મને એકલા હાથે ઉછેરીને મોટો કર્યો, પણ મેં ક્યારેય પણ મારી માને સમજી નહીં. હું મારા મિત્રોની સાથે રખડતો રહેતો. 15 વર્ષની ઉંમરમાં એક દિવસ દારૂ પીને ઘરે આવ્યો. ત્યારબાદ માએ મને ખૂબ જ માર્યો અને તે કારણે પોતાનું ઘર છોડીને આ શહેરમાં આવી ગયો હતો. આ વાત સાંભળતા જ કિશનને પણ પોતાની માની યાદ આવી ગઈ અને તેની આંખોમાં આંસુ આવી ગયા. આ કહાની સાંભળીને હોટલના માલિક હતા, તેમને પણ આંખોમાં આંસુ આવી ગયા અને કિશન કહેવા લાગ્યો કે ક્યારેય પણ પોતાની માની ખબર લેવાની કોશિશ નથી કરી. એટલે માલિકને કહ્યું કે સાહેબ, મેં એ દિવસ પછી ક્યારેય પણ મારા ગામડે જવાની કોશિશ કરી નથી અને ના તો પોતાની મા વિશે જાણવાની કોશિશ કરી છે કે ક્યાં કઈ હાલતમાં રહે છે અને ક્યાં છે. એટલે તેમણે કહ્યું, બેટા, મારે કોઈ સંતાન નથી, તને ખબર છે ને, અને તારાથી વધારે સારી રીતે ખ્યાલ કોઈ નહીં રાખી શકે. હું વિચારું છું કે મારી બધી જ મિલકત પોતાના નામે કરી દે, ત્યારબાદ આપણે સાથે આ ઘરમાં જ રહીશું. તું એક વખત પોતાના ગામડે જઈને પોતાની માને પણ અહીં લઈ આવ. આ વાત સાંભળતા જ જેવી જ સાંભળી તો તેના ઉદાસ ચહેરા પર થોડી ખુશી આવી ગઈ અને હોટલના માલિકને ગળે વળગી ગયો અને કહેવા લાગ્યો, તમને બાપુ કહીને બોલાવી શકું? એટલે હોટલના માલિક તેને ગળે લગાડીને કહેવા લાગ્યા કે બેટા, આ એક શબ્દ સાંભળવા માટે તો જિંદગીમાં મારા કાન તરસી ગયા છે. તું મને બાપુજી કહીને જરૂર બોલાવી શકે છે. બીજા દિવસે સવારમાં હોટલના માલિક અને પોતાની સાથે લઈ ગયા અને ત્યાં જઈને પોતાની બધી જ મિલકત કિશનના નામે કરી નાખી. ત્યાર પછી હોટલના માલિક ઘરે આવી ગયા. આવતા જ હોટલના માલિકે, બેટા, મારી તબિયત ખરાબ છે, પરંતુ આમાંથી કોઈ પણ ગાડી લઈ જા અને તારી માને તારી સાથે અહીં લઈ આવ. ત્યારબાદ સારી રીતે તૈયાર થઈને એક ગાડી લઈને પોતાની સાથે ડ્રાઈવર લઈને પોતાના ગામ તરફ નીકળી ગયો. 8-10 કલાકની મુસાફરી કર્યા બાદ તે પોતાના જૂના ગામડે પહોંચી ગયો. ત્યાં જઈને પોતાના ઘરની સામે ઊભો રહ્યો તો તેને નાનપણની બધી જ યાદો ચિત્રની સામે આવી ગઈ. કેવી રીતે ઘરના આંગણામાં દોડાદોડી કરતો રહેતો, એની માં ક્યારેક મારતી તો ક્યારેક પ્રેમ કરતી, અને આ બધી વાતો વિચાર્યા બાદ તેની આંખોમાંથી આંસુ નીકળવા લાગ્યા. જેવો તે ગાડીમાંથી બહાર નીકળ્યો તો ગામવાળા કહેવા લાગ્યા કે આટલી મોટી ગાડીમાં કોણ આવ્યું છે?
એટલા સારા કપડાં પહેરીને ત્યારબાદ કિશન પોતાના ઘરે પહોંચી ગયો. ઘરની હાલત ખૂબ જ તૂટેલી ફૂટેલી હતી. નાનકડો એવો એક રૂમ હતો અને તે રૂમની દિવાલો ઘણી નીકળી ગઈ હતી. ખૂબ જ દયનીય સ્થિતિમાં હતું અને અંદર ગયો અને જોયું કે તેની મા સવિતાબેન કંઈક કામ કરી રહ્યા છે. તે જઈને પોતાની માના પગમાં પડી ગયો અને કહેવા લાગ્યો કે જો તમે મારી સાથે એવું ના કરત ને તો આજે હું આ જગ્યા પર ન હોત. આ વાત સાંભળીને સવિતાબેન એકદમ હેરાન રહી ગયા કે આ છોકરો કોણ છે? એટલા સારા કપડાં પહેરેલા છે અને મારા પગને કેમ પકડી રહ્યો છે? કેમ કે સવિતાબેન આજ સુધી બીજાના દયા પર જીવી રહ્યા હતા. આજુબાજુ લોકો આપતા તે જ ખાઈને પોતાનું ગુજરાન ચલાવતા હતા. ત્યારે ક્યાંક કંઈક કામ મળી જતું તો થોડાક રૂપિયાને કમાઈને એનાથી પોતાની બીમારીનો ઈલાજ કરાવતા હતા અને આ રીતે તે પોતાનું જીવન વ્યતીત કરી રહ્યા હતા. તેણે કિશનને ઊભો કર્યો અને કહેવા લાગ્યા કે તમે કોણ છો? એટલે વરુણ એકદમ પોતાની માના ગળે વળગી ગયો અને કહેવા લાગ્યો હું તારો છું, જે 10 વર્ષ પહેલા અહીંથી જતો રહ્યો હતો. જેવું કિશન નામ સાંભળ્યું તો હેરાન રહી ગઈ. કેમ કે જ્યારે તે ઘર છોડીને ગયો ત્યારબાદ કિશનની માને તેને ખૂબ જ શોધવાની કોશિશ કરી હતી. 4 વર્ષ સુધી શોધી ન શકી તો થાકી હારીને તેણે શોધવાનું બંધ કરી દીધું હતું. તેણે પોતાના દીકરાને મરી ગયેલો સમજી લીધો હતો અને વિચારી લીધું હતું કે હવે આ જિંદગીમાં ફરીવાર તે ક્યારેય પાછો નહીં આવે. પરંતુ જેવો જ આજે 10 વર્ષ બાદ પોતાના દીકરાને જોયો તો એકદમથી ખૂબ જ વધારે ભાવુક થઈ ગઈ અને જોર જોરથી લડવા લાગી. તેણે પોતાના દીકરાને ગળે લગાડી લીધો અને રડતા રડતા કહેવા લાગી, બેટા, મેં તારી સાથે સારું નથી કર્યું. મારી જિંદગીના 10 વર્ષ આમ જ વીતી ગયા તારા વિલાપમાં અને મારી ખૂબ ખરાબ હાલત થઈ. જે લોકો હતા તે લોકો પણ તે ઘરની અંદર એકઠા થઈ ગયા હતા આજુબાજુવાળા, અને જેવી તે લોકોને ખબર પડી કે તે સવિતાબેનનો એ જ દીકરો છે તે 10 વર્ષ પહેલાં તેમને છોડીને જતો રહ્યો હતો, તો તે લોકોના ચહેરા ઉપર પણ ચમક આવી ગઈ હતી અને તેઓ વિચારવા લાગ્યા કે ચાલો સારું થયું, આ બિચારીનો ઘડપણનો સહારો આવી ગયો. ત્યારબાદ તે પોતાના આંખોના આંસુ લૂછીને પૂછવા લાગી, તું ક્યાં જતો રહ્યો હતો અને આજે તો આટલો મોટો માણસ કઈ રીતે બની ગયો? એટલે કિશાને પોતાની બધી જ કહાની પોતાની મા અને ગામવાળાને સંભળાવી દીધી. કહાની સાંભળીને એની આંખોમાં પણ આંસુ આવી ગયા. વિચારવા લાગી કે મારા દીકરાને કેવા કેવા દિવસો જોવા પડ્યા હતા અને તે બધી મુશ્કેલીઓમાંથી બહાર આવી કેટલો મોટો માણસ બની ગયો હતો. ત્યાર પછી કહ્યું, માં મારી સાથે ચાલ, હું તને કોઈ સાથે મળાવવા માંગુ છું. એટલે તેની માએ કહ્યું, બેટા, ઘડપણમાં હવે હું ક્યાં આવીશ? મને અહીં જ રહેવા દે ને. કેમ કે તું ન હતો અને મારી હાલત ખરાબ હતી તો આ ગામવાળાએ જ મને સહારો આપ્યો હતો. હું હવે આ લોકોને જ મૂકીને જતી રહું? એટલે કહેવા લાગ્યો કે માં, તને મારા માલિક સાથે મળાવી હતી અને મારા માલિક પણ તને મળવા માંગે છે. તેમણે મને કહ્યું છે કે પોતાની માને પોતાની સાથે લઈને જ આવજે. ત્યારબાદ તેમની મા તેની સાથે જવા માટે તૈયાર થઈ ગઈ. બધા ગામવાળાએ બંને મા દીકરાને વળાવે છે. ત્યારબાદ દીકરાની સાથે કારમાં બેસીને સવિતાબેન નીકળી ગયા. પોતાની માને લઈને પોતાના માલિક પાસે પહોંચી ગયો. જેવો જ કિશનનો માલિક તેની માને મળ્યો તો તેમના પગે લાગ્યો અને કહેવા લાગ્યો કે તમે તમારા દીકરાને ખૂબ જ સારા સંસ્કાર આપ્યા છે. આ વાત સાંભળીને કિશનની માની આંખોમાંથી હરખના આંસુ આવી ગયા. ત્યાર પછી કિશનની મા અને તેમના માલિક તે ઘરની અંદર જ સાથે રહેવા લાગ્યા. પરંતુ કારમાં બેસીને તે ગામડે બધા લોકોને મળવા આવતી અને કલાકો સુધી તેમની સાથે બેસીને વાતો કરતી. તેમણે તેને મુશ્કેલ સમયમાં સાથ આપ્યો હતો. કિશન પણ ક્યારેક પોતાના ગામડે આવી જતો અને તે બધાને સારી રીતે મળતો અને વાતો કરતો. તેમનો આભાર તે જિંદગીભર ભૂલી શકે એમ નહોતો. તો મિત્રો, આ વાર્તા એક છોકરાને જેને ખરાબ રસ્તે ચડવવાથી રોકવા માટે તેની માએ તેમને ખૂબ જ માર્યો. એ કારણે તે એક ખૂબ જ સારો માણસ બનીને પાછો પોતાના ગામ પરત ફર્યો હતો. જો તેની મા કદાચ એવું ના કરત તો કદાચ કિશન આજે એક દારૂડિયો અને ખરાબ માણસ હોત, પરંતુ આજે તે એક સારો માણસ બની શક્યો.
માતા પિતા ક્યારેય પણ આપણને ખીજાય અથવા તો મારે તો તે આપણા સારા માટે જ હોય છે. એટલે તેમનો માર તેમનો પ્રેમ સમજીને હંમેશા તેમની વાત માનવી જોઈએ, જેથી આપણે જિંદગીમાં આગળ વધી શકીએ. તો મિત્રો, આજની આ વાર્તા વિશે તમારું શું મંતવ્ય છે તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો વાર્તા ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર કરજો. અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.